વિસાવદર પ્રત્યે એસટીના ઊંઘ અધિકારીઓનું ઓરમાયું વર્તન, બંધ રૂટથી મુસાફરો પરેશાન. વિસાવદર એસટીના અધિકારીઓને પાપે મુસાફરો હેરાન પરેશાન. વિસાવદરમાં ધારી ડેપો દ્વારા ચલાવવામાં આવતા 3 રૂટ બંધ કરવામાં આવતા મુસાફરોને ના છૂટકે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે. વાત કરવામાં આવે તો ધારીના સત્તાધાર ભાવનગર વિસાવદરથી ભાવનગર જવા માટે એકમાત્ર સવારે 6 વાગ્યે એસટી બસ હતી, તે રૂટ બંધ કરેલ છે. 11 વાગ્યાના મહુવા, જૂનાગઢની ધારી, જૂનાગઢ અને એમ 3 રૂટ બંધ કરેલ છે. ત્યારે વિસાવદરથી ભાવનગર, સાવરકુંડલા, મહુવા જવા માટે પેસેન્જરને ના છૂટકે પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડ્યો છે. તો મીડિયા દ્વારા વિસાવદર એસટી ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લેતા સ્ટાફની ઘટને લીધે રૂટ બંધ કરેલ હોય અને સ્ટાફ આવતા તુરંત તમામ રૂટ ચાલુ કરવામાં આવશે તેવું મીડિયાને જણાવ્યું હતું. જેકે સિંઘ સાથે હરીશ મહેતા, વિસાવદર. વિસાવદર એસટી ટ્રાફિક કંટ્રોલર મહેશભાઈ નિમાવત. આજે મારું રૂબરૂ ઇન્ટરવ્યુ ઘણા બધા કેટલાક એસટીના રૂટ બંધ બાબતે લઈ ગયા છે. તે બદલ હું જાણું છું ત્યાં સુધી જે 6 મહિનાના કોન્ટ્રાક્ટવાળા એસટી ડ્રાઈવરો હતા એમનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હતા, તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ થયેલ નથી હજી, અને નવા ડ્રાઈવરોના ઓર્ડર આવકમાં હોય. અત્યારે ડ્રાઈવરોની ખૂબ જ ઘટ હોવાથી વિસાવદર આવતા જૂનાગઢથી સાવરકુંડલા, સાવરકુંડલા જૂનાગઢ જે 3 રૂટ બનશે. ધારી ડેપોના પુનઃ સત્તાધાર, સત્તાધાર ભાવનગર જે રૂટ બનશે. તે બધું ઘટનું કારણ ડ્રાઈવર ઘટનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. અને આ ચાલુ ડિસેમ્બર માસમાં નવા ડ્રાઈવરોના ઓર્ડર ઇસ્યુ થશે અને નવા ડ્રાઈવરો તેમની ફરજ ઉપર હાજર થશે એટલે તુરંત ચાલુ કરી દેવામાં આવશે, આવું જાણવા મળેલ છે. જેનો આપણે માનો કે 8-10 દિવસ કે 15 દિવસની પીરિયડમાં નવા ડ્રાઈવરો હાજર થઈ જાય અને મુસાફરોને પડતી હાલાકી દૂર થાય એવું ઈચ્છું છું. હવે એક આપણે સુરત માટેની જે કનેક્ટિવિટીની માત્ર એક જ બસ હતી, એ પણ બંધ થઈ ગઈ છે. એનું શું કારણ? એ તો જૂનાગઢ ડેપોની હતી. એ પણ જૂનાગઢ ડેપોમાંથી એકી સાથે 26 ડ્રાઈવરોના કોન્ટ્રાક્ટ પૂરા થઈ જતા એમને છૂટા કરેલ છે અને એમને પણ ડ્રાઈવરોની ઘટને કારણે જૂનાગઢ, વિસાવદર, સુરત હાલમાં બંધ છે. હવે ક્યારે આ રૂટ બધા ચાલુ થાય ને પેસેન્જરને સુવિધા મળશે? હા, એ પણ નવા ડ્રાઈવરો હાજર થશે એટલે ફરી એ રૂટ શરૂ કરવામાં આવશે.